સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજુલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું। સવારથી જ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઈનો લગાવી હતી। યાર્ડની 16 જેટલી બેઠકો કબજે કરવા ભાજપના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી અને કોંગી ધારાસભ્ય અમરીશ ડેરે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પેનલો મેદાને ઉતારતા બંને માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની છે। ત્યારે 6 જેટલી બેઠકો ભાજપના હીરા સોલંકીએ બિનહરીફ કરાવતા બંને પક્ષો તરફથી આક્ષેપ પ્રતિક્ષેપના દોર વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। આ લાંબી લાઈનોના દ્રશ્યો છે રાજુલા માર્કેટિંગ યાર્ડના। આજે રાજુલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું મતદાન યોજવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ મતદાન કરવા માટે સવારથી જ યાર્ડમાં પહોંચ્યા હતા। કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે બિનરાજકીય પરિવર્તન પેનલ મેદાને ઉતારી હતી, તો ભાજપના હીરાભાઈ સોલંકીએ સહકાર પેનલ મેદાને ઉતારતા રાજુલાનું રાજકારણ ઘણા સમય બાદ ફરી ગરમાયું છે। છેલ્લા ઘણા વર્ષોથી રાજુલા યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલ શાસન કરે છે, જેથી આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ મેદાને ઉતારતા બંને માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે। યાર્ડની કુલ 61 બેઠકોમાંથી 6 બેઠકો ભાજપ પ્રેરિત બિનહરીફ જાહેર થતાં 10 બેઠકો પર મતદાન યોજવામાં આવ્યું હતું। જોકે કોરોનાની ગાઈડલાઈન અનુસાર માસ્ક, સેનિટાઈઝર, થર્મલ સ્ક્રીનિંગ બાદ મતદારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। ત્યારે આ ચૂંટણી બંને પક્ષ માટે પ્રતિષ્ઠાનો જંગ બનતા ભાજપ કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવ્યા હતા। માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલે જે પારદર્શકતા દાખવી છે અને લોકો ખોબલે ને ધોબલે ખૂબ સારી સંખ્યામાં મંડળીના લોકો મતદાન કરી રહ્યા છે અને સંપૂર્ણપણે અમે માનીએ છીએ ત્યાં સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ બહુમતી અને સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની માર્કેટિંગ યાર્ડની ફરીથી એકવાર અમારા ડાયરેક્ટરો બેઠવાના છે, ત્યારે અમને આનંદની લાગણી અનુભવું છું। ન ભાજપ કે ન કોંગ્રેસ કોઈ સિમ્બોલ ઉપર આ ચૂંટણીઓ લડાતી નથી, તેમ છતાં પણ જો કોઈ રાજકીય પાર્ટીઓ આવી સંસ્થાઓને પણ જો અખાડો કરતી હોય તો એ છેવાડાના માનવી માટે ને ખાસ કરીને ખેડૂતો માટે વ્યાજબી નથી। અમને આશા છે કે જનતા જનાર્દનના આશીર્વાદ અમને મળશે, પણ સામે એટલું જ પણ જે ભયસ્થાન જે છે એ છે કે માત્ર 542 જેટલા ખેડૂત આગેવાનોએ આમાં મતદાન કરવાનું હોય છે। સ્વાભાવિક છે કે જેના હાથમાં એના મોંમાં એ લોકોએ માત્ર પોતાના સમાજના, માત્ર પોતાના લોકો, માત્ર પોતાના કુટુંબના, માત્ર પોતાના નજીકના લોકોને જ આમાં મતદાર બનાવ્યા છે, એટલે કદાચ ચૂંટણી અઘરી છે એવું કહી શકાય। રાજુલા માર્કેટ યાર્ડની ચૂંટણી માટે બંને ભાજપ કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું। જોકે મંડળીના સભ્યો અને ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં મતદાન કરવામાં આવ્યું હતું। ત્યારે આ યાર્ડની ચૂંટણીમાં આક્ષેપ પ્રત્યાક્ષેપના જંગ વચ્ચેના મતદાનમાં પરિણામ શું આવશે તે આગામી સમય જ બતાવશે। જયદેવ કાઠી, નિર્માણ ન્યૂઝ, અમરેલી।